ઘણા વર્ષો પહેલા, લગભગ 30-40 વર્ષ પહેલા, ધર્મયુગ મેગેઝિનની અંદર એક લેખ વાંચેલો હતો કે ઘણા મંદિરોના પગથિયા એવા છે જ્યાં ગળપણ આવીને થાક થાય છે, જ્યાં ગળપણ થાક ઉતારતો હોય છે. ગળપણ આવીને થાક ઉતારતું હોય એવા અનેક મંદિરો છે જ્યાં જીવવાનું બળ ફરી મેળવવાનું હોય છે. આ પ્રસંગ મનમાં ચાલ્યા કરે. પ્રિય કવિ હરિકૃષ્ણ પાઠકનું એક કાવ્ય મનમાં બહુ જ ઘર કરીને રહેલું એ ગઝલ, ગાડી આવે જાય બાંકડે બેઠો છું, મનમાં કંઈ કંઈ થાય બાંકડે બેઠો છું. આખી કવિતાની અંદર સ્ટેશન ઉપર કોઈક વૃદ્ધ વ્યક્તિ રિટાયર્ડ બેઠોલો હોય અને ગાડીઓ જાય, નૂર ચૂકવાય, પ્રવાસીઓ આવે અને જાય, અને આને ક્યાંય નથી જવાનું, એ આવીને બેઠો છે, એ વાત ચાલતી હતી. આ બધું મનમાં ક્યાંક પાછળ પડેલું હતું. ઘરની પાસે, ઘરની સામે મંદિર. ઘણી વાર ગયો છું અને મંદિરના પગથિયે જ બેસીને ભગવાનને જોયા છે દૂરથી. આ કવિતાના મૂળમાં કંઈક આવા પગથિયાઓ છે. પગથિયે બેઠો છું, ઘૂસીને સંસાર, પગથિયે બેઠો છું. ઘણીવાર વૃદ્ધો આવતા હોય છે, ઘણીવાર વૃદ્ધ બહેનો આવતી હોય છે. ઘેર કોઈ રાહ જોનારું પણ આવરાયું નથી હોતું, કોઈને આવજોય કહેવાનું હતું નહીં. એક નાનકડી થેલી કે જે કંઈ હતું એ લઈને આવ્યા હોય, નિરાંતે બેઠા હોય, દર્શન કરી લે છે, બધી ચિંતાઓ છૂટી ગઈ હોય છે. બસ એ પગથિયું, એ કયું પગથિયું છે, અંદર પ્રવેશવાનું કે બહાર નીકળવાનું એ ખબર નથી. ઘૂસીને સંસાર, પગથિયે બેઠો છું, છોડીને ઘર બાર, પગથિયે બેઠો છું. હવે જવું ક્યાં? વારંવાર પૂછે હૈયું. અત્યાર સુધી તો ક્યાંક જતો હતો તું વારંવાર, હવે જવું ક્યાં? વારંવાર પૂછે હૈયું. આમ જ વારંવાર પગથિયે બેઠો છું. ને શું કહેવું છે, શું કરવું છે ખ્યાલ નથી. ખખડાવીને દ્વાર, પગથિયે બેઠો છું. જન્મ કેટલામો આ મારો શું જાણવું? થાય હજારો વાર પગથિયે બેઠો છું. ને કહે છે અંદર એક અખંડ પ્રગટ જ્યોતિ, જેને આપણે પ્રાણ કહીએ છીએ, આત્મા કહીએ છીએ, જે જીવંતતા, આપણું ચૈતન્ય, એ કહે છે કે કોઈક દીવા જેવું છે, જ્યોત જેવું છે. અને મને પણ આ વાત સાચી લાગેલી, કારણ કે આંખો ન હોય, રોશની ચાલી ગઈ હોય તો પણ ભીતર ડોક્યું કરી શકાય છે. રાત્રે આંખ બંધ હોય તો પણ સપના દેખાય છે. ભીતર એક જ્યોત છે, એ ઓલવાઈ જાય છે ત્યારે કહીએ છે કે દેહ છૂટી ગયો. કહે છે અંદર એક અખંડ પ્રગટ જ્યોતિ, લઈ જૂનો અંધાર, પગથિયે બેઠો. નથી ઓળખી શક્યો હું, મને ઓળખવાનું હજુ બાકી છે. કહે છે અંદર એક અખંડ પ્રગટ જ્યોતિ, લઈ જૂનો અંધાર, પગથિયે બેઠો છું. ને પહોંચાયું છે જીવનભર ભટકી ભટકી, હે છેલ્લા ધબકાર, પગથિયે બેઠો છું. ને ખૂટી ગઈ પોકાર, પગથિયે બેઠો છું. કેવળ અશ્રુધાર, પગથિયે બેઠો છું. બીજી ગઝલ, એનું શીર્ષક છે મેં આપ્યું છેલ્લા વળાંક બાજુ. જીવન આખું વળાંકોથી ભરેલું હોય છે, પણ જ્યારે છેલ્લો વળાંક આવે છે, મૃત્યુનો હોય, આપણો ટર્નિંગ પોઈન્ટ હોય, આપણું જીવન બદલનારો વળાંક હોય, આપણને ખબર નથી. એમ જ જઈ ચઢાશે છેલ્લા વળાંક બાજુ. હજુ કાલે તો વાત કરતા હતા મિસ્કિન, આજે શું થયું? આવું થાય. હજુ હમણાં મળીને છૂટા પડ્યા છીએ.
એમ જ જઈ ચઢાશે છેલ્લા વળાંક બાજુ, અસલી પ્રગટ થવાશે છેલ્લા વળાંક બાજુ. દ્રષ્ટા કહો તો દ્રષ્ટા, પરવશ કહો તો પરવશ, ના કંઈ જ પણ કરાશે છેલ્લા વળાંક બાજુ. જે નામ સૂર્ય જેવું જળહળ સદાય લાગ્યું, ચપટીક રાખ થાશે છેલ્લા વળાંક બાજુ. આ દેહ મન નથી તું, ઘર પુત્ર ધન નથી તું. આ દેહ મન નથી તું, ઘર પુત્ર ધન નથી તું. સમજાઈ બધું જાશે છેલ્લા વળાંક બાજુ. તારા ગુણાનુવાદો કરતો હશે સ્વયં તું, અઘરું ઘણું જીવાશે છેલ્લા વળાંક બાજુ. ને ધરતી ગગન દિશાઓ થઈ શ્વાસ સમેટાશે. છેલ્લા શ્વાસોની અંદર આખી ધરતી સમાઈ ગઈ હોય છે, ઘર સમેટાઈ ગયું હોય છે, દિશાઓ સમેટાઈ ગઈ હોય છે, ગગન સમેટાઈ ગયું હોય છે. માત્ર અંદર એક ધબકતું હોય છે આપણું ચૈતન્ય. ધરતી ગગન દિશાઓ થઈ શ્વાસ સમેટાશે, ના કંઈ જ ઓળખાશે છેલ્લા વળાંક બાજુ. સમજી નહીં શકે તું, આ છે પ્રવાસ ક્યાંનો. ના ક્યાંય પણ વળાશે, ના ક્યાંય પણ વળાશે છેલ્લા વળાંક બાજુ. ઉંચકી તને જ તારે છેલ્લે સુધી જવાનું, હાથી ઘણ જવાશે છેલ્લા વળાંક બાજુ. ને પાડીશ બૂમ કોને, મિસ્કીન તું હઈશ ક્યાં, ના કોઈ પણ જણાશે છેલ્લા વળાંક બાજુ. એમ જ જઈ ચડાશે છેલ્લા વળાંક બાજુ, અસલી પ્રગટ થવાશે છેલ્લા વળાંક બાજુ. ત્રીજી ગઝલ. મિત્રો, આજે ગઝલો ગઝલો વાંચી રહ્યો છું એ હમણાં તાજી લખેલી ગઝલો છે. સામાન્ય રીતે ક્યાંક પ્રગટ થાય પછી વાંચતો હોઉં છું. આજે તમારી સામે એને સીધી જ રજૂ કરી છે. તમે આ સાંભળો, તમને ગમે, તમે જરૂર મને એની કોમેન્ટ કરજો, મને જણાવજો, તમારો અભિપ્રાય આપજો. આ એક પ્રયોગ કરી રહ્યો છું કે અંગત ડાયરીઓમાં પડેલી ગઝલોને પહેલી વાર સીધી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે અમારો. માણસ ગમે તેટલું કાળજી રાખતો હોય પણ એના શબ્દો જે છે ને એ એનું મન પ્રગટ કરી દેતા હોય છે. તારા શબ્દો તારા મનના જન્માક્ષર છે. તારા શબ્દો તારા મનના જન્માક્ષર છે. તારી સમજણના સ્તરનો તારો ઈશ્વર છે. તમારી જે સમજણ હશે એ સ્તરનો તમારો ઈશ્વર હશે. ઘણું ઘણું રાજેશ હજુ જોવાનું બાકી. તને ખબર છે પાણી પોચા પણ પથ્થર છે. ઘણું ત્યાં કોઈ જોયું જ નથી. તે દરિયોય આખો નથી જોયો, તે તો ચંપિયા કર્યા છે કિનારે. ઘણું ઘણું રાજેશ હજુ જોવાનું બાકી. તને ખબર છે પાણી પોચા પણ પથ્થર છે. અમુક ઝરણા જેવા, અનેક મૃગજળ જેવા, ગરજ જેટલી એવા માણસથી અંતર છે. એક માણસને બીજા માણસની વચ્ચેનું અંતર કેટલું? તો ઝરણા જેવું અને મૃગજળ જેવું. ગરજ કેટલી છે એ પ્રમાણેનું અંતર હોય છે. અમુક ઝરણા જેવા, અમુક મૃગજળ જેવા, ગરજ જેટલી એવા માણસથી અંતર છે. દુઃખમાં એવું કેમ કદીએ નથી લાગતું? સુખ બધાએ લાગ્યા કરતા કે પળભર છે. ને બહાર બધું એ જોયા કરતો ને રસ પડતો. બહાર બધું એ જોયા કરતો ને રસ પડતો. મોડેથી સમજાયું જે કંઈ છે અંદર છે. ને ક્યાંય ન પહોંચાયું મિસ્કીન, ભટકી જ જવાયું. ક્યાંય ન પહોંચાયું મિસ્કીન, ભટકી જ જવાયું. છે આનંદ કે આખી દુનિયા ઘર ઉંબર છે. તારા શબ્દો તારા મનના જન્માક્ષર છે. તારી સમજણના સ્તરનો તારો ઈશ્વર છે. નમસ્તે મિત્રો, મને નિયમિત સાંભળતા રહેવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા અનુભવો પણ આ વિશેના હોય ને તો શેર કરો, કોમેન્ટ કરો મને. નમસ્તે.